પણ આજ ભોગરણગઢની રૈયત પણ આજ ડગલાને પગલે મેણા બોલે છે તો અત્યારે રાજમાંથી તમે સિદ્ધિને બોલાવો. બોલે મહારાજ આજ પર ધાને બોલાવે રાજમાતા આવજો રે. અરે વીરા પ્રધાન અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા અમારે નહીં મારા મહારાજ બોલાવે છે. હે આજે સતી રે એ આવીને રાયને શરણે નામે
આજે રાજન કહું ને રાણી સાંભળો રે. એ કરી દવ મારા જલડાની વાત રાજન કહું ને રાણી મારા સાંભળો રે. એ આજે આનલીએ એ દાદા રે મારી પાછા રે વળ્યા. એ સુગંધના લેશે સીતારા કોઈ આનલીએ દાદા રે મારી પાછા રે વળ્યા. એ આજે મારી રે એ રયત રાણી આજ મેરલા બોલે. એ ભલો મારો વંશો અવતાર મારી રે રયત રાણી આજ મેરલા બોલે. એ આજે ખાવો રે પીવો રે રાણી મન ગમતા નથી. એ નથી ગમતા યાર વારુડા રે રાજ ખાવો રે પીવો રે રાણી હવે ગમતા નથી. એ આજે દીવા કરતા રે પરવો પ્યારો રે લાગે. એ ભલો મારો વંશો અવતાર દીવા કરતા રે પરવો સતી પ્યારો રે લાગે. અરે મારા નાથ, આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે, આજ આનો લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે. અરે મારા નાથ, આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળેલા બોલતી હોય તો આજ આપણી આ રૈયતને આપણું સંતાન સમજીએ છે ને. તો મારા નાથ, આજે આપણી આ રૈયત એ વાતથી આ અજાણ છે કે આજે રાણી રે કહે નિરાજન સાંભળો રે. હે આજે રાણી રે કહે નિરાજન સાંભળો રે. જકારો જાલરાની વાત ભરું મારા મન
આજે રાણી રે કહે ને રાજન સાંભળે રે હા મારા નાથ એ આજે રાણી રે કહે ને રાજન સાંભળે રે એ કરો તમારા દલની વાત કરો તમારા રુદિયાની વાત આજે રાણી રે કહે ને રાજન સાંભળે રે હિરાજન લાસારે લક્ષ્મી સગુણા લાડકી રે હિરાજન લાસારે લક્ષ્મી સગુણા દીકરી રે એ નથી એને રાખડીનો બાંધનાર નથી જવતલનો હમનાર નથી એને રાખડીનો બાંધનાર નથી જવતલનો હમનાર આવી ધરતા હે આવી ધરત્રણ દીકરીયું રમે આંગણે એ આજે દીકરીઓ જાશે રે સતી સાસરે રે હે રાજન દીકરીયું જાશે રે હવની સાસરે એ રે આજે દીકરીઓ જાશે રે સતી સાસરે રે વિરાજન દીકરીયું જાશે રે હવની સાસરે એ રે નથી રાજ ભોગનારો કોઈ નથી ગદ ભોગનારો કોઈ આજે દીકરીઓ જાશે રે સતી સાસરે રે એ નથી મારે પગલીનો પડનાર નથી પારણીએ ઝૂલનાર નથી મારે છેડલાનો ઝાલનાર નથી આંગણીએ રમનાર આવી દીકરીયું જાશે રે હવની સાસરે રે આવી દીકરીયું જાશે રે હવની સાસરે રે આવી દીકરીયું જાશે રે હવની સાસરે અરે મારા નાથ આજે જોગ માયાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણામાં ખેલતી હોય આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય હા સીધી પણ વાત કરો છો દીકરીની તો કદાચ આજે દીકરીના લગ્ન કરી દઈને તો કાલે પોતપત્રે સાસરે ચાલી જાય સીધી પણ કદાચ પાછળથી બાડો કે બોબડો પણ લુલો કે લંગડો એકાદો દીકરો હોય સીધી હા મારા નાથ તો આપણે જ્યાં પછી આપણું રાજ ચલાવે સીધી નગર આપણા પોકરણગઢના રાજની અંદર એક દિને સમયે મણમુના તાળા લાગી જાય પણ આજ કાકરીના માર્યા મરીની સીધી આજ કાકરીના માર્યા મરીની રાણી પણ આજ મેં મેણાના માર્યા મરીએ છીએ સીધી માટે આવા હટ કરોમાં હવે મને રાજી ખુશીથી વન જવાની રજા આપો સીધી રાજી ખુશીથી વન જવાની રજા આપો રાણી અરે ના મારા નાથ આજે વનમાં તો તમને હું નહીં જવા દઉં અરે મારા નાથ આજે આવી કાયરપણાની વાત તમારા મુખે શોભતી નથી મારા નાથ આમ પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન આજે તમે જાણો છો મારા નાથ આજે આપણી આ રૈયત પણ જાણે છે કે કાલે સવારે રંગ મહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ અને તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પાર કીધા પણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની અરખેથી વિદાય કરી લેવાના જાઓ તો મારી ચિંતા દૂર થઈ જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય હા સતી પણ તમારી કેવી વાત પણ મને સિજ્જ લાગે છે કારણ કે હા મારા નાથ કે દીકરી ઉંમર લાયક થાય એટલે દીકરી પોતપોતાને સાસરે શોભે છે અરે પ્રધાનજી કહો મહારાજ રાજમાંથી સારા રાજગોર બોલાવો ભલે મહારાજ આજ વરદાને બોલાવે ગોરદેવ આવજો રે આવજો રાજને દરબાર વરદાને બોલાવે ગોરદેવ આવજો રે
પ્રધાનજી અત્યારે મને રાજો બોલવાનું કોઈ કારણ? અરે ભૂદેવ કામ અમારે નહીં, મારા મહારાજ બોલાવે છે. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં જા ભૂદેવના. આજ મહારાજ મને બોલાવવાનું કોઈ કારણ? અરે ઉદય ઉદયના શરણોમાં કોકણગઢના રાજા અજમલ પણ નમનું કરે છે ઉદય, પણ નથી તમારો વાક કે નથી તમારો ગુનો. રાજની અંદર બોલાવાના કારણ તો એ જ ભીડા છે કે આપણી દીકરી સગુણા અત્યારે ઉંમરલાયક થઈ ગયા છે, એમના લીલોડા શ્રીફળ લઈ અને તમારે દેશ અને પરદેશ જવાનું છે ઉદય. અરે મહારાજ ક્યાં જવું ક્યાં ન જવું મને એનો શોખ કરી દો મહારાજ. હા ઉદય, ક્યાં જવું અને ક્યાં ન જવું એમનો હું તમને શોખ કરી દઉં. એવા દેશ રે જાજો રે પાંડિત પરદેશ જાજો. એવા દેશ એકલો રે પાંડિત પરદેશ ભરજો. એવા એકલો એક તારે પિંગલ ગઢમાં એ દેવ દેવ. પિંગલગઢ ન જવાના કઈ કારણ? હા બધા પિંગલગઢ નગરીના જવાના કારણ તો એ છે કે પિંગલગઢના રાજા વઢિયાર એમને સાથે મારે 20 વર્ષથી વહેરેલ આવે છે, માટે મારી આજ્ઞાનું પાલન કરજો દેવ. ભલે મહારાજ જ્યાં બેન બા સગુણાના શ્રીફળ સ્વીકાર કરીને આવું તે મહારાજ આપે પણ સ્વીકાર કરવા પડશે. હા ભૂદેવ, કદાચ મારી દીકરી સગુણાના ગમે રજવાડાની અંદર અને ગમે રાજની અંદર લીલોડા શ્રીફળ સ્વીકારીને આવો એ રાજા અજમલને પણ મંજૂર હોય છે. ભલે મહારાજ. ઉમંગઈ ગોર દેવ આલિયા રે. જાઓ મારે દેશ રે પરદેશ આજ પરદેશ ઉમંગઈ ગોર દેવ આલિયા.
યાદ કલગટ કરે હું રાજ વીરે યમડિયા હોય મારું નામ મુજર હોય મારા નામ કલગટ કરે હું રાજ વીરે યાદ પ્રધાન વેગાની સભા સુની રે લાગે એ સુના રાજ નજર બાર સુના સિંગલ કિનારા પ્રધાન વેગાની સભા સુની રે લાગે યાદ રાજ બોલાવે વખણ્યા વજે રે યાદ રાજ નજર બાર યોગે આપણે દરબાર રાજન બોલાવે વખણ્યા વજે રે हरि ओम जानकी हरि ओम जानकी જી મહારાજા આ રાજ્યની અંદર બોલાવવાનું કારણ હરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે હરે આપણા પિંગલગઢ નગરી પ્રજા આજ સુખી છે કે દુખી છે પ્રધાનજી જી મહારાજા આપણી રાજની પ્રજા આજ બપોર પછી સુખી છે હરે બરાબર છે પ્રધાનજી માટે ઘટના કાંગરે હરે આપણા ઘટના કાંગરે યાજ કાળી કોઈ ડોકા કરી રહી છે તો આપણા રાજની અંદર યાજકો મહેમાન ગતિ કરવા માંગે છે માટે રાજની રેલીએ એવી સખીભરા કરવાના છે કે મારી રજા સિવાય રાજની અંદર સકલું પણ ન ફરકવું જોઈએ જેવો તમારો હુકમ બાપુ અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું જ્યારે કણ હું રાજમાં હોય ત્યારે કણ કોઈથી શીખ ન ખવાય તો એ શીખલું તો હું પણ શીખલી નો ફરકે તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો